લખો લખો લખો. પંખો પણ ઓલું પેડ નથી ને હસ્તીબેન નું આ થઈ ગયું. એકડે એ હા આને બટરફ્લાય જ કહેવાય દીકા. હા જો હવે ઉડે નહીં. બટરફ્લાય નો રે હરખું, ચીપટો રે હરખું બેટા. નહીં નહીં નો આવે ને. ઓકે બસ અહીંથી કરો. બગડે બે. હા લાઈક હા હા અહીંથી સ્ટાર્ટ થાય. નહીં થાકી નહીં જવાનું, થાકવાનું નથી. બગડે બે બોલ. થાકી નથી જવાનું તો હાલો સ્કૂલે મૂકી જાઓ. એની કરતા બગડે બે કરી નાખ ને ફટાફટ. બોલ બગડે બે. બગડે બે. બગડે બે બોલ. હા કેટલાનું કડ્યો છો? હા બસ ફટાફટ તૈયાર કરી. હું વાસણ ઘસતે આવું ને ત્યાં સુધી તૈયાર થઈ જાવ. જો હવે આવીને હું બોલાવું બરોબર. લીટા નો કરે, તગડે 3 કરવાનું છે એને. હું કહું હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા વ્લોગમાં. તો બસ જો ઢબુબેન ને હસ્તીબેન ને બેને હોમવર્ક કરવા બેહાડી દીધા છે. ઢબુને થોડુંક વધારે બળ પડે છે પણ હજી નાની છે, બટ કાંઈ નહીં થઈ જાય. બીજું થોડીક ચિંતા થઈ છે કે કેમ કરશે કેમ નહીં, પણ જોઈ છે ભગવાન બધા હારાવાના કરી દે એવી આશા રાખી છે ભગવાન પાસે. અને બસ હારવાલો. તો જો અત્યારે વાગી ગયા છે 12:15 અને જમવામાં બનાવવાનું છે દાળ ભાત ને શાક રોટલી. શાક સવાર બનાવી દીધું હતું, ટિફિન બનાવ્યું ને ડીકેનું ત્યારે તો સોળી બટાકાનું શાક બનાવી દીધું હતું ને રોટલી બનાવવાની બાકી છે હજી. અને દાળ ભાત જો બાફા મૂકી દીધા છે. એક બાજુ દાળ મૂકી છે ને એક બાજુ ભાત મૂક્યા છે. તો બસ મારા નણંદનો બાબો એક સેટેલાઇટ રહે છે તો એ લોકો આવવાના છે, એના ફ્રેન્ડ ને 2-3 જણ. એટલે એમનો ફોન આવ્યો કે મમ્મી અમે બપોરે 12-12:30 વાગતા આવી જાઉં, એટલે તમે એ કે જમવાનું બનાવી રાખજો. તમે ધારો હાલો કઈ વાંધો નહીં, પણ આજે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અથર્વને ને ઢબુને ના સોરી ઢબુએ તો નહીં લીધું, અથર્વને નાવાનું એક હજી બાકી હતું. તો બસ સારું હાલો. જો દાળ ભાત બફાઈ ગયા છે. અહીં તો દાળ ભાત બફાય ને ત્યાં સુધીમાં ઢબુને બેને નવડાવી દઉં. ચાલુ રાખજો હો. બાને શું કરે? બાન શું કરે બધા? બાઈ ઓલા કરે છે. સારું સારું હાલ દઉં અજયભાઈ ને. યાર આપો અજય ને દઉં. હાલો તો ઢબુ ભાઈ ને દે તો ફટ. ભાઈ ને દેતી આવી. હેલો ગાઈસ, તો બસ જો નેક્સ્ટ ડે હવે તમને મળું છું ને. કાલનો વ્લોગ અધૂરો હતો કારણ કે મહેમાન આવ્યા હતા એટલે પછી વ્લોગ શૂટ નહોતું કર્યું.
ને બસ આજે સવારમાં જો હતું ભાઈ આજ વહેલા ઉઠી ગયા છે ને મારે પથારી જ લેવાની બાકી હતી, બ્લેન્કેટ હકેલવાના બાકી હતા. તો મેં ચાલો પેલા પથારી હકેલી લઉં, બ્લેન્કેટ હકેલી લઉં ને બસ તમારા જોડે 2 મિનિટ વાત કરી લઉં. તો બસ ને તમે બધા તે તમારો કિંમતી સમય કાઢી અને મારા વ્લોગ જોવો છો તે માટે દિલથી થેન્ક યુ સો મચ. તો બચ્ચો સવારે ટિફિન આજ બનાવી દીધું હતું, પણ ડીકે એટલામાં નજીક હતા તો કે પાછો બપોરે અસ્તીને લેવા મૂકવા જવાની હોય ને તો કે ત્યારે આવું ત્યારે લેતો જાય, એટલે ત્યારે નહીં લઈ જાવું. તો કે તું ભરીને તૈયાર રાખજે. તો મેં સારું. તો બસ આજે બચ્ચો હસ્તીબેન માટે આજે બનાવ્યા છે થેપલા, અને લંચમાં મેં કીધું હું લઈ જાઉં તો કે થેપલા બનાવી દે. તો બચ્ચો એમના માટે થેપલા બનાવી દીધા. મેથીની ભાજી હતી ને એટલે કસૂરી મેથી થોડીક પલાળી દીધી, ધાણા લસણ મરચાં નાખી અને લોટ બાંધીને એને જો થેપલા બનાવી દીધા ને સવારે નાસ્તામાં બનાવ્યા હતા. તો અસ્તી માટે 2 થેપલાનો લોટ રાખ્યો તો એ એક લઈ જાય ને એક કદાચ ઢબુ ખાય. તો બસ 2-3 થેપલા જો બનાવી દીધા, લંચ બનાવી દીધું. મારે હમણાં થોડી વાર પછી જવાનું છે બહાર, એટલે મેં કીધું પેલા રસોઈ બનાવી દઉં ને થોડું ઘણું કામ થાય એટલું કામ કરી નાખું. નસ્તીનું લંચ બોક્સ ભરીને એને રેડી કરીને જાઓ, પછી જાઓ એટલે આવીને શાંતિ એમ. તો બસ ડીકે કે મારે કામ અહીંયા પતી ગયું છે વહેલા, એટલે હું વહેલો આવતો રહી. તો તું એ કે તૈયાર થઈને રહેજે. તો મારે એક બ્લાઉઝ મારું સીવું છે ને તેને સાડી લેવા જવાનું છે. માણસોને સાડી હોય ને બ્લાઉઝ લેવા જવાનું હોય, તો મારે એક બ્લાઉઝ પડ્યું છે તો બસ એની સાડી લેવા જવાની હતી. એટલે ડીકે કે જો લેવા જવી હોય તો તું કે તૈયાર થઈને રહેજે, હજી હસ્તીને જવાનો વાર છે સ્કૂલે. તો એ પેલા તારે જ્યાં જવાનું છે ત્યાં જઈ આવી. તો બસ ડીકેની રાહ જોઉં છું, એ આવે એટલે નીકળી. નસ્તી બેન તૈયાર થઈ ગયા છે ને લંચ બોક્સ ભરીને તૈયાર કરી દીધું છે. તો બસ સારું હાલો, ડીકે આવે એની રાહ જોઈ પછી નીકળીએ. થેપલા અને સોસ. હે થેપલા અને સોસ. હા, પાણી બોટલ ભરી. હા. હેલો ગાઈસ, તો બચ્ચો ઘરે આવી ગઈ છું અને હું જે મારા કામે ગઈ હતી એ કંઈ મારું કામ છું નહીં. મારે જેવી સાડી લેવી હતી એવી કંઈ મળી નહીં મને. મારે પ્રિન્ટેડ બ્લાઉઝ છે ને પ્લેન સાડી લેવી હતી, તો બસ જેવો કલર મારે જોતો તેવો મળ્યો નહીં. તો બસ ફટાફટ આવી ગયા પાછા. અને હસ્તીબેને હું આવી ગયા, લંચ બોક્સ ભરી લીધું હતું. માખણ ને પેલું માખણ હું સોસ ને થેપલા ને મારે જો માખણ કરવાનું બાકી હતું, એટલે સાસ ફેરી અને હું ગઈ હતી ફ્રીજમાં મૂકીને જાઉં ને ત્યાં માખણ સેટ થઈ જાય પછી કાઢી લઉં. ને બસ આજે ઘી ગરમ કરવાનું છે. તો તમે કહેતા છો હર વિડીયોમાં ઘી જ ગરમ કરતા હોય, તો કંઈ નહીં, હું છે નાની તપેલીમાં મલાઈ રાખું ને એટલે ફટાફટ થઈ જાય. એટલે અઠવાડિયાની અંદર મારે માખણ કરી દેવાનું હોય. તો બસ સારું હાલો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ, કારણ કે કાલનો અધૂરો વ્લોગ છે અને આજનો વ્લોગ છે. તો પછી આજના આખા દિવસનો વ્લોગ કરું તો બહુ મોટો થઈ જાય, એટલે તમારા માટે થોડુંક બોરિંગ થઈ જાય. એટલે બસ સારું હાલો, આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારા બધાનો દિલથી આભાર. અને બસ આવો નવો સાથને સપોર્ટ આપતા રહેજો, અને સબસ્ક્રાઈબ ના કરવું હોય તો કરી દેજો. હેલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.